નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે મનુષ્યનું પરિવહન તંત્ર છે તેના વિશે માહિતી મેળવીશું. તો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો અને ખાસ જે મિત્રો ચેનલ પર નવા છે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય છે એકવાર જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી લેજો. આપણે મનુષ્યનું પરિવહન તંત્રમાં ઘણા બધા તમને પ્રશ્નો થતા હશે કે મનુષ્યનું પરિવહન તંત્ર એટલે શું, આ પરિવહન તંત્ર કેવી રીતે કાર્ય કરે છે, તેના અંગો કયા કયા છે, તો તેના વિશે આપણે વધુ વિગતવાર ચર્ચા કરીશું. મનુષ્યનું પરિવહન તંત્ર એટલે જે સજીવોને પોતાના અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી, ઓક્સિજન વગેરેને જરૂર પડતી હોય છે. આ બધું શરીરમાં એક ભાગથી બીજા ભાગ તરફ વહન કરવા પડે છે, જેને આપણે પરિવહન તંત્ર કહીએ છીએ. આપણને આશ્ચર્ય થાય કે આ બધું કેવી રીતે થતું હશે, તો એના વિશે જ આપણે માહિતી મેળવવાની છે. અહીંયા આપણે મનુષ્યનું પરિવહન તંત્ર, જેમાં મનુષ્યના પરિવહન તંત્રને આપણે રુધિરાભિસરણ તંત્ર પણ કહીએ છીએ. રુધિરાભિસરણ તંત્ર અથવા તો મનુષ્યનું પરિવહન તંત્ર આ બંને એક જ છે. આ પરિવહન તંત્રમાં મુખ્ય અંગો આવશે રુધિર વાહિની, હૃદય. આ ત્રણ અંગો મુખ્ય છે પરિવહન તંત્રમાં. મનુષ્યનું પરિવહન તંત્રમાં ફૂફસ પરિવહન અને દૈહિક પરિવહનનો સમાવેશ થાય, એટલે કે જે મનુષ્યનું રુધિરાભિસરણ તંત્ર છે તેમાં ફૂફસ પરિવહન અને દૈહિક પરિવહનનો સમાવેશ થાય છે. જેમાં ફૂફસ પરિવહન ફેફસામાંથી પસાર થતું પરિવહન ચક્ર છે, એટલે કે ફૂફસ પરિવહન છે કે જે ફેફસામાંથી પસાર થતું પરિવહન ચક્ર છે, જ્યાં રુધિરમાં ઓક્સિજન પ્રવેશે છે. જ્યારે દૈહિક પરિવહન એ શરીરના બાકીના અંગોને સાંકળતું પરિવહન તંત્ર છે, એટલે કે જે દૈહિક પરિવહન ચક્ર છે એ શરીરના જે બાકીના અંગો છે જેની સાથે પરિવહન સાંકળતું ચક્ર છે, ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિરનું અન્ય અંગો સુધી પહોંચાડે છે. એટલે કે જે દૈહિક પરિવહન છે એ ફેફસામાંથી ઓક્સિજન યુક્ત જે રુધિર છે એ અન્ય અંગો સુધી પહોંચાડે છે. ચાલો આગળ જોઈએ, રુધિર વિશે જોઈએ તો રુધિરનું નામ સાંભળીએ એટલે કે લોહીનો રંગ લાલ કેમ હોય છે? ઘણા બધાને એવો પ્રશ્ન થતો હોય કે લોહીનો રંગ લાલ કેમ હોય છે? તો લોહીનો રંગ લાલ હોવાનું કારણ એક છે કે તેમાં રહેલું છે હિમોગ્લોબિન નામનું તત્વ છે, જેના કારણે રુધિર આપણું લાલ રંગનું જોવા મળતું હોય છે. તો ચાલો આપણે જોઈએ રુધિર વિશે. તો લાલ રંગનું પ્રવાહી કે જે શરીરની ધમની તથા શિરાઓમાં સતત પરિભ્રમણ પામતું હોય. શિરા અને ધમની આપણા શરીરમાં જે રુધિર છે એનું પરિવહન કરતી જે નલિકાઓ છે, જેને આપણે શિરાઓ અને ધમની તરીકે ઓળખીએ છીએ. લાલ રંગનું પ્રવાહી જે શરીરમાં ધમની અને શિરાઓમાં સતત પરિભ્રમણ પામતું હોય છે તેને પ્રવાહી સંયોજક પેશી કહીએ, એટલે કે સંયોજક પેશી પણ કહીએ છીએ આપણે શિરા અને ધમનીને. તે કુલ વજનના 8% જેટલું હોય છે. રુધિરની પીએચ 7.4%, એટલે કે રુધિર આપણા શરીરના કુલ વજનના 8% જેટલું હોય છે. રુધિરનું પીએચ 7.4% હોય, એટલે કે લોહીની પીએચ 7.4% હોય છે અને લોહીનું વજન આપણા શરીરના વજનના કુલ 8% હોય છે. રુધિરનો અભ્યાસ કરતી જે શાખા છે જેને આપણે હિમેટોલોજી કહીએ છીએ. ઓક્સિજનનું પરિવહન એટલે કે રુધિર શરીરના દરેક કોષ સુધી ઓક્સિજન પહોંચાડે છે, જે શ્વસન પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે. એટલે કે ઓક્સિજન જ્યારે આપણે અગાઉના એક ટોપિક પર જોઈ ગયા કે મનુષ્યનું શ્વસન તંત્ર, એમાં આપણે અભ્યાસ કરી લીધો કે શ્વસન તંત્ર કેવી રીતે કાર્ય કરે છે. જ્યારે ફેફસામાંથી શુદ્ધ ઓક્સિજન રુધિરમાં આવે છે એ દરમિયાન ઓક્સિજનનું પરિવહન રુધિર દ્વારા દરેક કોષ સુધી પહોંચાડવામાં આવે છે, એટલે કે રુધિર ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય કરે છે. કાર્બન ડાયોક્સાઇડને દૂર કરવું, એટલે કે દરેક કોષમાંથી જ્યારે દરેક કોષો CO2 ને મુક્ત કરે છે ત્યારે રુધિરમાં ભળી અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન ફેફસામાં જઈને શ્વાસોશ્વાસ પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળતો હોય છે. તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડનું રુધિર શરીરમાં કાર્બન ડાયોક્સાઇડને દૂર કરે છે, જે કોષો દ્વારા ઉત્પન્ન થાય, એટલે કે કોષો દ્વારા જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે એ દૂર કરવાનું કાર્ય પણ રુધિર દ્વારા થાય છે. રુધિરનું બંધારણ
રુધિરનું બંધારણ બે બે સ્વરૂપે જોવા મળે છે. એક તો રુધિર કણો અને બીજું છે રુધિર રસ. રુધિર કણોમાં રક્ત કણો જોવા મળે છે, શ્વેત કણો જોવા મળે છે અને રુધિર કણિકાઓ જેને આપણે ત્રાટ કણો પણ કહીએ છીએ. એ સિવાય આપણે રુધિર રસમાં પાણી, ક્ષાર અને રુધિર રસ પ્રોટીન હોય છે. જે લોહી હોય છે એમાં જોવા મળતા તત્વો રુધિર કણો અને રુધિર રસ હોય છે મુખ્ય બે. એમાં રુધિર કણોમાં રક્ત કણો આવશે, શ્વેત કણો અને રુધિર કણિકાઓ જેને પ્લેટલેટ્સ અથવા ત્રાટ કણો કહીએ છીએ. રુધિર રસમાં પાણી, ક્ષાર અને રુધિર રસ પ્રોટીન જોવા મળે છે. ચલો આગળ જોઈએ રુધિર કોષો એટલે કે રુધિર કોષો જે આપણે હમણાં આગળ જોઈએ રુધિર કણો કે રુધિર કોષો. રુધિર કણો અથવા રુધિર કોષો જેને કહીએ છીએ કે રુધિરમાં રુધિર કોષોનું પ્રમાણ 45% હોય છે. એટલે કે જે આપણે લોહી છે એમાં કોષોનું પ્રમાણ 45% જોવા મળતું હોય છે. રુધિર કોષો 3 પ્રકારના હોય છે. એટલે કે રુધિર કોષો આપણા શરીરમાં 3 પ્રકારના જોવા મળે છે. આરબીસી, ડબ્લ્યુબીસી અને પ્લેટલેટ્સ. આ 3 પ્રકારના કોષો શરીરમાં હોય છે. રેડ બ્લડ સેલ્સ આરબીસી, પછી છે ડબ્લ્યુબીસી વ્હાઇટ બ્લડ સેલ્સ, પછી છે પ્લેટલેટ્સ જેને આપણે ત્રાટ કણો પણ કહીએ છીએ. તો આ 3 પ્રકારના અહીંયા આકૃતિમાં દર્શાવે આ છે પ્લેટલેટ્સ, ત્રાટ કણો, રેડ બ્લડ સેલ્સ જે રેડ કલરમાં જોવા મળે છે સેલ્સ એ, અને વ્હાઇટ બ્લડ સેલ્સ જે સફેદ કલરમાં જોવા મળે છે. આ 3 કોષો વિશે આપણે જોઈએ તો રક્તકણ આરબીસી એટલે રેડ બ્લડ સેલ્સ જેને આપણે રક્તકણો કહીએ છીએ અથવા આરબીસી કહીએ અથવા રેડ બ્લડ સેલ્સ. આરબીસીને આપણે એરિન્થ્રોસાઇટ્સના નામે પણ ઓળખીએ છીએ. એટલે કે આરબીસીને આપણે એરિન્થ્રોસાઇટ્સના નામથી પણ ઓળખીએ છીએ. આ રક્તકણોનું નિર્માણ અસ્થિમજ્જામાં થાય છે. રક્તકણો બરોળમાં મૃત્યુ પામે છે. એટલે કે રક્તકણો બરોળમાં જતા મૃત્યુ પામે છે. તેથી આપણે બરોળને રક્તકણોનું સ્મશાન ઘાટ પણ કહીએ છીએ. મિત્રો યાદ રાખજો કે બરોળમાં રક્તકણોનું મૃત્યુ થાય છે જેથી કરીને આપણે રક્તકણોનું સ્મશાન ઘાટ પણ કહીએ છીએ. રક્તકણો બહિર્ગોળ આકાર ધરાવે છે. એટલે કે દ્વિઅંતરગોળ રક્તકણો દ્વિઅંતરગોળ આકાર ધરાવે છે. રક્તકણોનું આયુષ્ય લગભગ 120 દિવસ જેટલું હોય છે. આખા શરીરમાં ફરતા રક્તકણોને 20 સેકન્ડ જેટલો સમય લાગતો હોય. એટલે કે આખા શરીરમાં ફરવા માટે રક્તકણોને 20 સેકન્ડ જેટલો સમય લાગતો હોય છે. આરબીસી તથા રુધિરનો લાલ રંગ હિમોગ્લોબિન નામના રંજક દ્રવ્યને કારણે હોય છે. જે મેં અગાઉ કીધું એ રીતે કે લોહીનો લાલ કલર જે હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય છે જેના કારણે જોવા મળતો હોય છે લાલ કલર. માનવ રક્તમાં હિમોગ્લોબિન એટલે કે જે માનવ રક્ત છે તેમાં હિમોગ્લોબિનની માત્રા 12 થી લઈને 15 ગ્રામ પ્રતિ 100 મિલીલીટરમાં જોવા મળતી. એટલે કે પ્રતિ 100 મિલીલીટરમાં 12 થી લઈને 15 ગ્રામ જેટલી જોવા મળતી હોય છે હિમોગ્લોબિનની માત્રા. હિમોગ્લોબિન શરીરમાં ઓક્સિજન પહોંચાડે છે. એટલે કે શરીરમાં હિમોગ્લોબિનને કારણે શરીરમાં ઓક્સિજન પહોંચતો હોય છે. રક્તકણો રુધિરમાં સૌથી વધુ પ્રમાણમાં અને કદમાં સૌથી નાના હોય છે. એટલે કે જે રુધિર લોહી છે એમાં રક્તકણો જે છે એ સૌથી વધુ જોવા મળતા હોય છે અને નાના કદમાં હોય છે. અહીંયા જોઈએ છે લોહીમાં સૌથી વધુ રક્તકણો જોવા મળતા હોય છે અને તેમનું કદ નાનું હોય છે. પછી જોઈએ આપણે વ્હાઇટ બ્લડ સેલ્સ જેને શ્વેતકણ કહીએ છીએ. ડબ્લ્યુબીસી શોર્ટ નેમ છે. ડબ્લ્યુબીસીને લ્યુકોસાઇટ્સના નામથી ઓળખવામાં આવે. લ્યુકોસાઇટ્સ એટલે ડબ્લ્યુબીસી શ્વેતકણને આપણે લ્યુકોસાઇટના નામે પણ ઓળખીએ છીએ. જે અહીંયા આપણે આકૃતિમાં દર્શાવ્યો છે સફેદ કલરમાં જોવા મળે છે વ્હાઇટ બ્લડ સેલ્સ. આ શ્વેતકણનું નિર્માણ એટલે કે ઉત્પત્તિ અસ્થિમજ્જામાં થાય છે. શ્વેતકણનું આયુષ્ય લગભગ 2 થી લઈને 3 દિવસનું હોય છે. એટલે કે અલ્પજીવી હોય છે. 2 થી 3 દિવસમાં નષ્ટ પામતા હોય છે, મૃત્યુ પામતા હોય છે વ્હાઇટ બ્લડ સેલ્સ. વ્હાઇટ બ્લડ સેલ્સ એટલે કે શ્વેતકણનું મુખ્ય કાર્ય છે આપણે હાનિકારક જીવાણુઓથી શરીરની સુરક્ષા કરવી. એટલે કે જે હાનિકારક જીવાણુ હોય છે તેના સામે રક્ષણ પૂરું કરવાનું કાર્ય વ્હાઇટ બ્લડ સેલ્સ કરતા હોય છે. ડબ્લ્યુબીસી આપણા શરીર માટે વ્હાઇટ બ્લડ સેલ્સ પણ ખૂબ જ જરૂરી છે. સૌથી મોટા આકારનો જે વ્હાઇટ સેલ્સ હોય છે જેને આપણે મોનોસાઇટ્સના નામથી ઓળખીએ છીએ. એટલે કે જે લોહીમાં સૌથી મોટા આકારનો જોવા મળતો શ્વેતકણને આપણે મોનોસાઇટ્સના નામથી ઓળખીએ છીએ. અને સૌથી નાના આકારનો જે શ્વેતકણ જોવા મળતો હોય જેને લિમ્ફોસાઇટ્સના નામે ઓળખીએ છીએ. મોટા આકારનો જે શ્વેતકણ હોય એને મોનોસાઇટ્સના નામે ઓળખીએ જ્યારે
નાના આકારનો શ્વેતકણ હોય એને લિમ્ફોસાઇટ્સના નામે ઓળખીએ છીએ. ચાલો આગળ જોઈએ. ત્રાટકણો પ્લેટલેટ્સ. પ્લેટલેટ્સ વિશે જોઈએ તો તેને થ્રોમ્બોસાઇટ્સના નામથી પણ ઓળખવામાં આવે એટલે કે જે પ્લેટલેટ છે જેને આપણે થ્રોમ્બોસાઇટ્સના નામે પણ ઓળખીએ છીએ. આ પ્લેટલેટ્સનું પણ નિર્માણ અસ્થિમજ્જા દ્વારા થાય છે. પ્લેટલેટ્સનું આયુષ્ય લગભગ 8થી લઈને 10 દિવસ સુધીનું હોય છે. જ્યારે આપણે ડેન્ગ્યુ જેવી બીમારી શરીરમાં થાય ત્યારે પ્લેટલેટ્સની સંખ્યા ઓછી થઈ જતી હોય એટલે કે જ્યારે મચ્છર કરડવાથી ડેન્ગ્યુની અસર થતી હોય જેવી બીમારી લાગી જાય ત્યારે શરીરમાં જે પ્લેટલેટ્સની સંખ્યા હોય છે એ ઓછી થઈ જતી હોય છે. ચલો આગળ જોઈએ મિત્રો, સમજાય છે ને. રુધિર રસ વિશે જોઈએ. પ્લાઝમા. રુધિર રસ અથવા પ્લાઝમા. રુધિર તરલ પદાર્થનું બનેલું છે એટલે કે રુધિર એ તરલ પદાર્થનું બનેલું છે જેને રુધિર રસ અથવા પ્લાઝમા કહીએ છીએ. એટલે કે રુધિર એ તરલ પદાર્થનું બનેલું છે જેને આપણે રુધિર રસ અથવા તો પ્લાઝમા કહીએ છીએ. રુધિર રસમાં લોહીનું પ્રમાણ 55% હોય છે એટલે કે રુધિર રસમાં રુધિરનું પ્રમાણ 55% હોય છે. શરીરમાં પોષક તત્વોનું વહન કરવાનું કાર્ય કરે છે. રુધિરનું પ્લાઝમાનું કાર્ય શરીરમાં રુધિર રુધિરનું કાર્ય છે પોષક તત્વોનું વહન કરવાનું કાર્ય છે પ્લાઝમા રુધિર રસનું. બરાબર. રુધિર ખોરાક, કાર્બન ડાયોક્સાઇડ, ક્ષારો અને નાઇટ્રોજન દ્રવ્યોનું દ્રાવ્ય સ્વરૂપે વહન કરે છે. તો આ હતી આપણે પ્લાઝમા રુધિર રસ વિશે વાત. તો 45% આપણે શરીરમાં જે કોષો રુધિરમાં 45% કોષો જોવા મળે છે જ્યારે રુધિર રસ અથવા પ્લાઝમા 55% હોય છે એટલે કુલ મળીને 100% થશે. 45% કોષો ધરાવે છે પ્રમાણ અને 55% રુધિર રસ. બરાબર. ચલો રુધિર જૂથ વિશે જોઈ લઈએ થોડું. રક્તકણો. જે રક્તકણો છે તેમાં હાજર ટાઈપ એ અને ટાઈપ બી નામના એન્ટીજનના આધારે રુધિરના જૂથો જોવા મળે એટલે કે બ્લડ ગ્રુપ જોવા મળે છે જે ટાઈપ એ અને ટાઈપ બી નામના એન્ટીજનના આધારે જોવા મળતા હોય છે. મનુષ્યમાં બે પ્રકારના એન્ટીબોડી હોય છે એટલે કે મનુષ્યમાં બે પ્રકારના એન્ટીબોડી જોવા મળતા હોય છે. એન્ટીજનથી તે વિરુદ્ધ હોય છે. એન્ટીજન અને એન્ટીબોડીની હાજરી તથા ગેરહાજરીના કારણે 4 પ્રકારના બ્લડ ગ્રુપ જોવા મળતા હોય છે. એ ગ્રુપ, બી ગ્રુપ, એબી ગ્રુપ, ઓ ગ્રુપ. આમ 4 પ્રકારના ગ્રુપો જોવા મળતા હશે. ઈસવીસન 1900ની સાલમાં ઈસવીસન 1900ની સાલમાં કાર્લ લેન્ડસ્ટેઇનરે જે 1900ની સાલમાં કાર્લ સ્ટેઇનર છે વૈજ્ઞાનિક, તેમના દ્વારા રુધિર જૂથો એટલે કે બ્લડ ગ્રુપ શોધી કાઢવામાં આવ્યા હતા. રુધિર જૂથોની ભિન્નતાનું મુખ્ય કારણ એટલે કે રુધિર બ્લડ ગ્રુપ છે જેમાં ભિન્નતાનું મુખ્ય કારણ છે રક્તકણોમાં ઉપસ્થિત ગ્લાયકોપ્રોટીન એટલે જે રક્તકણોમાં જો ગ્લાયકોપ્રોટીન જોવા મળે છે તેના કારણે આપણે બ્લડ ગ્રુપ જોવા મળતું હોય છે. એ સિવાય હિપેરિન રુધિર જામવાની ક્રિયાને ધીમી કરે છે એટલે કે હિપેરિન નામનો તત્વ છે જે રુધિર જામવાની ક્રિયાને ધીમી કરે છે. રુધિર જામ્યા પછી થતા ગઠ્ઠાની આસપાસ થોડી મિનિટ પછી પીળા રંગનું સ્વચ્છ ચીકણું પ્રવાહી સરી આવે છે જેને આપણે સીરમ કહીએ. એટલે કે જ્યારે આપણે ઘા લાગે છે શરીર પર ત્યારે લોહીના ગઠ્ઠાની આસપાસ થોડી મિનિટ પછી પીળા રંગનું એક તત્વ ચીકણું પ્રવાહી સરી બહાર નીકળી આવે જેને આપણે સીરમ કહીએ છીએ. જેને ચેક કરવું એ ચેક કરી લેજો થોડું આમ ઘા પાડીને, તો થોડી વાર પછી તમને ખબર પડી જશે કે પીળા રંગનું જે તત્વ બહાર નીકળી આવે છે જેને આપણે સીરમ કહીએ છીએ. પુખ્ત વયના મનુષ્યમાં રુધિરનું પ્રમાણ. પુખ્ત વયના મનુષ્યમાં જોઈએ તો પુરુષોમાં 5 થી લઈને 6 લીટર સુધી રુધિરનું પ્રમાણ જોવા મળે છે. એવી જ રીતે સ્ત્રીઓમાં 4 થી લઈને 5 લીટર જોવા મળે છે. એટલે પુરુષોમાં 5 થી લઈને 6 લીટર પુખ્ત વયની ઉંમરમાં રુધિરનું પ્રમાણ હોય છે અને સ્ત્રીઓમાં 4 થી લઈને 5 લીટર હોય છે. રુધિર એટલે કે લોહી. લોહી શેનું બનેલું હોય તો રુધિર રસ અને રુધિર કણોનું બનેલું હોય છે. લોહી એ આપણે રુધિર રસ અને રુધિર કણોનું બનેલું હોય છે. રુધિર રસ 12% હોય છે અને રુધિર કણો 8%. આપણે આગળ જોયું એમ 55% રુધિર રસ હોય છે અને 45% રુધિર કોષો હોય છે. તંદુરસ્ત વ્યક્તિનું બીપી એટલે કે બ્લડ પ્રેશર.
તંદુરસ્ત જે વ્યક્તિ હોય છે જેનું બ્લડ પ્રેશર હોય છે 120 અથવા 80 mmHg. અહીંયા આપણે બ્લડ ગ્રુપ્સ દર્શાવ્યા છે જેનો કોષ્ટક છે ગ્રુપ એ, ગ્રુપ બી, ગ્રુપ એ બી અને ગ્રુપ ઓ. જેના આરબીસી પરના એન્ટીજન આપ્યા છે. એ એની સામે એ જ છે, બીની સામે બી બે જ છે. બ્લડ એ બી ગ્રુપ એ બી સામે એ ગ્રુપ અને ગ્રુપ બી આપ્યું છે, જ્યારે ઓની સરખામણીમાં ગેરહાજર આપ્યું છે. બ્લડ ગ્રુપ એમાં એન્ટી ગ્રુપ બી આપ્યું છે, બી ગ્રુપમાં એન્ટી ગ્રુપ એ આપ્યું છે, ગ્રુપ એ બીમાં ગેરહાજર દર્શાવ્યું છે, ગ્રુપ ઓમાં એન્ટી એ અને બી આપ્યો છે, એટલે કે એન્ટી ગ્રુપ એ અને એન્ટી ગ્રુપ બી. અને દાતામાં ગણીએ તો ગ્રુપ એમાં એ અને ઓ, બી ગ્રુપમાં બી ગ્રુપ, ઓ ગ્રુપ આપ્યું છે, એ બી ગ્રુપમાં એ બી ગ્રુપ, એ ગ્રુપ, બી ગ્રુપ અને ઓ ગ્રુપ. ઓ ગ્રુપમાં ઓ ગ્રુપ જ છે. ચલો આગળ જોઈએ. રુધિર વાહિનીઓ. રુધિર વાહિનીઓ એટલે કે રુધિરનું જે વહન કરે છે વાહિનીઓ. તો માનવ શરીરમાં બે પ્રકારની રુધિર વાહિનીઓ આવેલી છે. એટલે માનવનું શરીર છે તેમાં બે પ્રકારની રુધિર વાહિનીઓ આવે છે, જેને આપણે ધમની અને શિરાના નામથી ઓળખીએ છીએ. એટલે કે ધમની અને શિરા આવેલી હોય છે, જે અહીંયા આપણે આકૃતિમાં દર્શાવ્યું છે, ધમની અને શિરા. ધમની વિશે જોઈએ. ધમની એ હૃદયમાંથી ઓક્સિજન યુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય. એટલે કે હૃદયમાંથી આપણું આ હૃદય છે, તો તેમાંથી જે ઓક્સિજન યુક્ત જે લોહી છે એ શરીરના વિવિધ ભાગો તરફ લઈ જતી હોય છે. રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણ હોવાથી ધમનીની દિવાલ જાડી અને સ્થિતિ સ્થાપક હોય. એટલે કે જ્યારે રુધિરનો પ્રવાહ હૃદયમાંથી નીકળે છે એ સમયે ખૂબ જ ઝડપી અને વધુ પ્રેશરથી હોય છે, જેથી કરીને ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. નાડીના ધબકારા રુધિર વહેવાના કારણે, એટલે કે આપણે જે નાડીના ધબકારા થાય છે હાથ પર, તો આપણે નાડીના ધબકારા અનુભવીએ છીએ, જે રુધિર વહેવાના કારણે થાય છે. આરામદાયી સ્થિતિમાં મનુષ્યનો નાડી દર 72 થી લઈને 80 જેટલો હોય છે. એટલે કે 1 મિનિટમાં 72 થી લઈને 80 વાર નાડી ધબકતી હોય છે આપણા આરામદાયી સ્થિતિમાં. પછી છે શિરા. શિરા એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર શરીરના તમામ ભાગોથી હૃદય તરફ, એટલે કે જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય છે, જેને શિરાઓ મારફતે હૃદય તરફ લઈ જવાતું હોય છે. શિરાની દિવાલ પાતળી હોય છે. શિરામાં વાલ્વ આવેલો હોય છે, જે રુધિરને માત્ર હૃદયની તરફ દિશામાં જ જવા દે. એટલે કે શિરામાં એક વાલ્વ હોય છે જે માત્ર રુધિરને હૃદય તરફ જ જવા દે, ફરી રિટર્ન આવવા નહીં દેતું. એના માટે એક વાલ્વ હોય છે શિરામાં. ધમની નાની નાની વાહિકાઓમાં વિભાજન થાય, એટલે કે ધમની એ શરૂઆતમાં મોટી હોય છે, એના પછી નાની નાની વાહિકાઓમાં વિભાજન થાય છે. તે આગળ જતા પેશી પાસે જતા વધુ પાતળી નળીમાં વિભાજન, એટલે કે પેશી પાસે જતા વધુ પતળી નળીમાં વિભાજન થાય છે, જેને આપણે રુધિર કેશિકાઓ કહીએ છીએ. રુધિર કેશિકાઓ કહીએ છીએ, બરાબર. આ કેશિકાઓ ફરી જોડાણ પામી શિરાઓ બનાવે છે, એટલે કે રુધિર કેશિકાઓ ફરી પાછી એના સાથે પાતળી જોડાઈ અને શિરાનો રૂપ ધારણ કરે, એટલે કે શિરામાં રૂપાંતર થાય છે. કેશિકાઓ ફરી જોડાણ પામી શિરાઓ બનાવે છે, જે અશુદ્ધ રુધિરને હૃદય તરફ ઠાલવે છે. એટલે કે શિરાનું કાર્ય છે અશુદ્ધ રુધિરને હૃદય તરફ લઈ જવાનું, ઠાલવવાનું, અને ફરી અશુદ્ધ રુધિરને અંગો તરફ આવવા દેવાનું કાર્ય કરતું નહીં, કારણ કે ત્યાં વાલ્વ આવેલો હોય છે. પછી છે આપણે રુધિર કેશિકાઓ. આ જે રુધિર કેશિકાઓ છે તેના વિશે. રુધિર કેશિકાઓ ખૂબ જ પાતળી રુધિર વાહિનીઓ છે, એટલે કે રુધિર કેશિકાઓ એ ખૂબ જ પાતળી રુધિર વાહિનીઓ છે, ધમની અને શિરા સાથે જોડાયેલી. એટલે કે ધમની અને શિરા, આ છે આપણે ધમની અને આ છે શિરા, આ બંને સાથે જોડાયેલી હોય છે, જેને આપણે રુધિર કેશિકાઓ કહીએ છીએ. પછી અહીંયા આપણે જોઈએ તો ફેક્ટ આપ્યા છે 3. તો બીમારી સમયે ઇન્જેક્શન શિરાના માધ્યમથી અપાય, એટલે કે જ્યારે આપણે બીમાર હોય એ સમયે ઇન્જેક્શન શિરાના મારફતે આપવામાં આવતું હોય છે, જેથી કરીને દવાઓ હૃદય તરફ વહન પામે. પછી બીપી માપવા માટે ધમનીને ધ્યાન પર લેવામાં આવે, એટલે કે બ્લડ પ્રેશર કેટલું છે તે માપવા માટે ધમનીને ધ્યાનમાં લેવામાં આવે છે. અને બ્લડ માપવા માટેનું જે સાધન છે તેને આપણે સ્ફગ્મોમીટર કહીએ છીએ. સ્ફગ્મોમીટર કહીએ છીએ, સ્ફગ્મો, બરાબર.
બીપી માપવાનું જે મીટર છે તેને. ચલો હવે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હૃદય, હાર્ટ, જેને આપણે હાર્ટ કહીએ છીએ. તો હૃદય એ એક સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે. દરેકના શરીરમાં એક એક હૃદય હોય છે. કોઈ પાસે વધારનું હોય તો આપી દેજો, કોઈને દાન કરી દેજો, બરાબર. ના હોય, બધા પાસે એક એક જ હોય છે. હૃદય એ સતત ધબકતું અને પમ્પિંગ તરીકે કાર્ય કરતું અંગ છે. હૃદય રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે, એટલે કે હૃદયનું કાર્ય કે તેમાં જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરવાનું, પમ્પિંગ કરવાનું કાર્ય કરે છે. એટલે કે હૃદય એક પ્રકારનું પમ્પિંગ કરવાનું કાર્ય કરે છે. હૃદય ઉરસ ગુહામાં આવેલું છે, એટલે કે હૃદયનું સ્થાન ઉરસ ગુહામાં છે, જે નીચે બાજુથી થોડી ડાબી બાજુએ નમેલું છે. એટલે કે ઉરસ ગુહામાં નીચેની બાજુથી થોડું નમેલું જોવા મળે છે. હૃદય સામાન્યપણે હાથની મુઠ્ઠી જેટલું કદ ધરાવે, એટલે કે જે આપણા હાથની મુઠ્ઠી છે જેટલું હાથની મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે. તે બે વળી પટલમય કોથળી પરિગ્રહમાં આવરણ દ્વારા ગોઠવાયેલું છે. એટલે કે હૃદય એ બે વળી પટલમય કોથળી છે, તેની પરિગ્રહમાં ગ્રહના આવરણમાં સંરક્ષિત છે, એટલે કે ગોઠવાયેલું છે. હૃદયમાં 4 ખંડ આવેલા છે, એટલે હૃદય 4 ખંડ ધરાવે છે. હૃદયમાં 4 ખંડ આવેલા હોય છે. એક જ મિનિટ, આપણે કલર ચેન્જ કરી દઈએ. હૃદયમાં 4 ખંડ આવેલા હોય છે, 2 કર્ણકો અને 2 ક્ષેપકો, બરાબર. હૃદય 4 ખંડ ધરાવે છે. આ 4 ખંડ ઓક્સિજન યુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થતા અટકાવે, એટલે કે 4 ખંડો આપેલા છે, જેના કારણે ઓક્સિજન યુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન જે રુધિર છે એને મિશ્ર થતા, એટલે ભેગું થતા અટકાવે છે. ઉપરના બે નાના ખંડકો છે, એટલે કે જે ઉપરના બે નાના ખંડો જોવા મળે છે, જેને આપણે કર્ણકો કહીએ છીએ. એક ડાબુ કર્ણક અને એક જમણું કર્ણક, એમ બે કર્ણકો આવેલા હોય છે. પછી એવી જ રીતે નીચે બે મોટા ખંડો આવેલા છે, જે બે નીચે મોટા ખંડો છે, જેને આપણે ક્ષેપકો કહીએ છીએ. એમાં પણ એક ડાબુ ક્ષેપક અને જમણું ક્ષેપક, આ રીતે 4 ખંડો આવેલા છે. અને સ્ટેટોસ્કોપ નામના સાધનની મદદથી આપણે હૃદયના ધબકારા અનુભવ કરી શકીએ. ડોક્ટર પાસે હોય છે, દરેક ડોક્ટર પાસે બે કાનમાં નાખેલો હોય, ઇયરફોન જેવું હોય છે, એ બે કાનમાં નાખવાનો આવે છે અને એક છાતીના ભાગ પર મૂકે, જેનાથી આપણે હૃદયના ધબકારા માપી શકીએ. ચલો આગળ જોઈએ. આંતરકર્ણપટલની પાતળી દિવાલ જમણા અને ડાબા કર્ણકોને જુદા પડે, એટલે કે આંતરપટલ નામની જે પાતળી દિવાલ આવેલી છે, જેનાથી બે કર્ણકો જુદા પડે, ડાબુ અને જમણું, એ રીતે બે કર્ણકો જુદા પડે, એટલે કે અહીંયા પાતળી એક દિવાલ આવેલી છે, આંતર પાતળી દિવાલ, જેનાથી અને આ જાડી આંતરક્ષેપ પટલ ડાબા અને જમણા ક્ષેપકોને, એટલે જે નીચે બે ક્ષેપક આવેલું છે ત્યાં જાડી દિવાલ આવેલી છે, જેનાથી બંને ક્ષેપકો જુદા પડે, ડાબુ અને જમણું. એક જ બાજુના કર્ણક અને એક જ બાજુ એટલે એક જ બાજુના કર્ણક અને ક્ષેપકમાં પણ જાડી તંતુમય પેશી હોય, એટલે કે આની બંને વચ્ચે પણ એક જાડી તંતુમય પેશી હોય છે, જેને આપણે કર્ણકક્ષેપક પટલ કહીએ છીએ. આ હોય છે, જેને આપણે કર્ણકક્ષેપક પટલ કહીએ છીએ. આ પટલોમાં એક એક છિદ્ર હોય છે, જેના દ્વારા એક બાજુના બંને ખંડો જોડાય, એટલે કે આના વચ્ચે બંને જોડે કનેક્શન હોય. અહીંયા પણ એક એવી દિવાલ હોય છે. આ બંને પટલોમાં ક્ષેપક અને કર્ણક વચ્ચે એક તંતુમય છિદ્ર હોય છે, જેના દ્વારા બંને ખંડો જોડાય છે. જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ, એટલે અહીંયા જમણું કર્ણક અને જમણું ક્ષેપક છે, અહીંયા ત્રિદલ વાલ્વ આવેલો છે. આ જે વાલ્વ છે જોડાણ વચ્ચે, એને આપણે ત્રિદલ વાલ્વ આવેલો હોય છે. અને ડાબા કર્ણક ડાબા ક્ષેત્રકો વચ્ચે દ્વિદલ વાલ્વ અથવા મિત્તલ વાલ્વ આવેલો હોય છે. આ જે વાલ્વ હોય છે એ મિત્તલ વાલ્વ હોય છે. વાલ્વ ક્ષેપકમાં આવેલું રુધિર પાછું જતા અટકાવે, એટલે કે વાલ્વનું કાર્ય છે કે જે આપણા ક્ષેપકમાં જે અહીંયાથી કર્ણકમાંથી ક્ષેપકમાં રુધિર આવે છે, તો એ રુધિરને પાછું જતા અટકાવવાનું કાર્ય વાલ્વનું હોય છે. હૃદયના વાલ્વ રુધિરના પ્રવાહને ફક્ત એક જ દિશામાં વહન કરાય, એટલે જે હૃદયમાં વાલ્વ આવેલા છે એ રુધિરને એક જ દિશામાં વહન કરવાનું કાર્ય કરે છે.
પછી જોઈએ આપણે રુધિરનું શુદ્ધિકરણ એટલે કે શરીરમાં રુધિરનું શુદ્ધિકરણ કેવી રીતે થાય છે. તો અગ્રમહાશિરા અને પશ્વશિરા દ્વારા શરીરના વિવિધ અંગોમાંથી અશુદ્ધ રુધિર જમણા કર્ણકમાં આવે છે. એટલે કે આપણે અહીંયા જમણું કર્ણક આ રહ્યું બરાબર. અગ્રમહાશિરા અને પશ્વમહાશિરા એટલે કે આ શિરા છે જે એના દ્વારા અગ્ર અને પશ્વમહાશિરા દ્વારા આ જમણા કર્ણકમાં રુધિર આવે છે. એ જ સમયે જ્યારે મહાશિરા અને પશ્વશિરા દ્વારા જમણા કર્ણકમાં રુધિર આવે છે. એ જ સમયે ફૂફસીય શિરાઓ દ્વારા ફેફસામાંથી શુદ્ધ રુધિર ડાબા કર્ણકમાં એટલે કે ડાબુ કર્ણક આ જે જોવા મળે છે ડાબુ કર્ણક એ આ ફૂફસીય શિરા દ્વારા આ ફેફસામાંથી આવે છે બરાબર. ફેફસું અને ફેફસા વિવિધ અંગોમાંથી જમણા કર્ણકમાં આવે છે અને ફૂફસીય ધમની દ્વારા ફૂફસીય શિરાઓ દ્વારા ફેફસામાંથી શુદ્ધ રુધિર ડાબા કર્ણકમાં આવે છે બરાબર. પછી જમણા કર્ણક અને ડાબા કર્ણકમાં શુદ્ધ અને અશુદ્ધ રુધિર આવી જતા બંને કર્ણકો સંકોચન પામે એટલે કે અહીંયા જમણા કર્ણકમાંથી અશુદ્ધ રુધિર આવે છે અને ડાબા કર્ણકમાં શુદ્ધ રુધિર આવે છે ફેફસામાંથી. આ બંનેમાં રુધિર આવતા બંને કર્ણકો સંકોચન પામે એટલે કે બંને કર્ણકો સંકોચન પામે છે. તો સંકોચન પામતા રુધિર જમણા કર્ણકમાંથી અશુદ્ધ રુધિર જમણા ક્ષેપકમાં એટલે કે આના જમણા ક્ષેપકમાં ઠલવાશે. જમણા ક્ષેપકમાં ઠલવાય છે એવી જ રીતે ડાબા કર્ણકનું શુદ્ધ રુધિર ડાબા ક્ષેપકમાં એટલે કે આ જે ડાબા કર્ણકમાં રુધિર આવેલું છે એ શુદ્ધ રુધિર ડાબા ક્ષેપકમાં ઠલવાશે. આ બંનેમાં રુધિર આવ્યા પછી આ બંને ફરીથી સંકોચન પામશે. આ બંને સંકોચન પામશે. સંકોચન પામે જ્યારે જમણું ક્ષેપક સંકોચન પામે છે ત્યારે અશુદ્ધ રુધિર ફૂફસ ધમનીઓ દ્વારા ફેફસામાં જાય એટલે કે જ્યારે જમણું ક્ષેપક સંકોચન પામે ત્યારે ફૂફસ ધમની એટલે કે ફૂફસ ધમની અહીંયાથી આનું કનેક્શન આ રીતે અહીંયા બહાર નીકળતું હોય અને એ ફરી આમાં જતી હોય છે ફેફસામાં ફૂફસ ધમની દ્વારા ફેફસામાં જતું હોય છે. અને ડાબુ ક્ષેપક જ્યારે સંકોચન પામે છે ત્યારે શુદ્ધ રુધિર મહાધમની દ્વારા શરીરના વિવિધ અંગો તરફ જાય એટલે કે મહાધમની જે આ છે બ્લડ એ અહીંયા થઈને મહાધમની દ્વારા વિવિધ અંગો તરફ જતું હોય છે. આ રીતે આપણે જે હૃદય છે એનું કાર્ય થતું હોય છે અને લોહીનું રુધિરનું શુદ્ધિકરણ થતું હોય છે. અગ્રમહાશિરા અને પશ્વશિરા દ્વારા શરીરના વિવિધ અંગોમાંથી અશુદ્ધ રુધિર જમણા કર્ણકમાં આવે છે. એ જ સમયે ફૂફસીય શિરાઓ દ્વારા ફેફસામાંથી શુદ્ધ રુધિર ડાબા કર્ણકમાં એટલે કે બંને કર્ણકમાં જમણા કર્ણકમાં અશુદ્ધ રુધિર આવે છે. એ જ સમયે ડાબા કર્ણકમાં ફૂફસીય શિરાઓ દ્વારા આપણે ડાબા કર્ણકમાં શુદ્ધ રુધિર આવે છે. બંને સંકોચન પામે છે અને જમણા કર્ણકનું જે અશુદ્ધ રુધિર છે એ જમણા ક્ષેપકમાં ઠલવાય છે અને ડાબા કર્ણકનું જે શુદ્ધ રુધિર છે એ ડાબા ક્ષેપકમાં ઠલવાય છે. બંને ક્ષેપકોમાં રુધિર આવતા બંને સંકોચન પામે છે અને જમણું સંકોચન પામે એ સમયે અશુદ્ધ રુધિર છે એ ફૂફસીય ધમની દ્વારા ફેફસામાં શુદ્ધ થવા માટે જાય છે અને ડાબા ક્ષેપકમાં જે શુદ્ધ રુધિર છે એ રુધિર મહાધમની દ્વારા શરીરના વિવિધ અંગો તરફ જતું હોય છે બરાબર. આ રીતે થતું હતું આપણે રુધિરનું શુદ્ધિકરણ. તો મિત્રો આપણે મનુષ્યના શરીરનું જે પરિવહન તંત્ર હતું તેના વિશે માહિતી અહીંયા સમાપ્ત થાય છે. તો અહીંયા સુધી બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મિત્રોને પણ શેર કરજો અને બને એટલો ચેનલને સપોર્ટ કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.